આ રીતે ગેસ ઉપર ફૂલ પાણી નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી વેફરને થોડી થોડી વારે હલાવતા રહેવું, જ્યાં સુધી બટેકાની ચિપ્સ બફાઈ ન જાય ત્યાં સુધી. થોડી થોડી વારે વેફર ડીશમાં કાઢી આ રીતે ડીશમાં કાઢી ચમચીથી અથવા નખથી દબાવીને ચેક કરવું. જો નખ એમાં બેસી જાય તો સમજવું કે વેફર એકદમ તૈયાર થઈ ગઈ છે. ત્યાં સુધી પાણીને એકદમ ઉકળવા દો અને વેફરને બફાવા દો. વેફર બારે કાઢી આવી રીતે ફીણા થવા માંડે. વેફર બારે કાઢી આમ બેન્ડવાળી અને ચેક કરવું. જો આમ દબાઈ જાય, ટકરો થઈ જાય તો સમજવું કે આ એકદમ બફાઈ ગઈ છે. આમ તમે નખ ખૂંચાવીને ચેક કરશો તો નખ અંદર આખો ઘૂસી જશે. એમ ના ચેક કરવું હોય તો ચમચીથી આમ રીતે આમ અંદર દબાવી ચેક કરવું. ચમચો ખૂંચી જાય, ચમચાથી તૂટી જાય એટલે સમજવું કે એકદમ ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. પછી ઉતારી પાણી નિતારી અને તડકે અથવા છાંયે સૂકવી શકાય. જો છાંયે સૂકવવી હોય તો સુકાઈ ગયા પછી તડકે થોડી વાર માટે રાખવી. ગેસ બંધ કરી એ નીચે ઉતારી લેવી. છાંયે પાથરવી હોય તો પ્લેટમાં અથવા ડીશમાં, થાળીમાં કેમાં છાંયે સૂકવી પછી તડકે રાખી શકાય.